આપણે કોઈનું જોતું જ નથી ભાઈ. થાય તો કોકને સાચી દિશા બતાવશું, નકર દુનિયામાં ઘણાય તમારી રાહ જુએ. જાઓ ખાવાના ખૂટે તે દી આવજો આ બાજુ. આ બધે કાના માતર વગરનું ના હોય ને, હોય. એટલે આ જાહેરમાં બોલું કે પહેલાં હું બોલતો હતો, પ્રમાણ આપતો હતો હું કે ભાઈ તમારા ઘરે આવું હશે કે આવું હશે, એટલે તમને આત્મવિશ્વાસ બે એના માટે. બાકી એ હટાવે દાદા જ છે. આજે તમે જે બધા અહીં બેઠા છો ને, કોનું શું છે એ તમે આ જગ્યામાં પકી જાય ને બધી ખબર જ છે. પણ એની માટે પરમાત્માનું ભજન અને તમારું કર્મ મહત્વની ભૂમિકા ભજવે છે ભાઈ. કોઈ એવું કહી દે કે અમે રોજ 2 અગરબત્તી કરીને પથારી કરીને હોઈ રહીશું, એમ પૈસાના વરસાદ નહીં થાય ભાઈ. એની માટે કર્મ કરજો, દીકરા દીકરીને ભણાવજો. કાલ કદાચ ગરીબી હશે ને, એ ભણી ગણીને આગળ વધશે ને, એટલે આ તો આ સમય જતો રહેશે. કારણ કે હું એક જગ્યાએ શમશાનમાં ગયો તો ને, ત્યાં લખેલું હતું કે આ સમય પણ જતો રહેશે. એટલે એ મારા મગજમાં છપાઈ ગયું. આ સમય એટલે એવું કીધું, અહીંયા કોઈ મોળો માણસ જેવો હોય તો એ સમય જતો રહેશે, અને કોઈક રૂપિયાવાળો જેવો હોય તો એ સમય જતો રહેશે. કોઈનો સમય એનો એ રહેતો નથી. સમજાય? બસ માત્ર ધીરજ ધરવાની જરૂર છે. કોક એમ કહેતું હોય બાપુ બોલે તો મેં આ બધું વેઠેલું છે. કોકને ગામના પૂછવું હોય પૂછી લેજો. ખાલી આ માથે ઝાડ નથી ઉગ્યું, બાકી બધું ભોગવી લીધેલું છે ભાઈ. અને ત્યારે આ પરમાત્માએ આંગળી ચાલી છે. તોય મેં એવું કીધું કે જીવું ત્યાં લગીને ઠાકર મારા માટે તારી પાસે કંઈ માગવું નથી. જો તારો ભાવ કરીને સાચું આવતા હોય છે, અને મારી પાસે જે પડ્યું છે એ હું ભાવ ધરીને ખવડાવતો હોય છું, અને એ ભાવમાં કભાવ ના પડ્યો હોય, અને કદાચ મારું 25 માળા ફેરવેલી તારી પાસે જમા પડ્યું હોય, તો આવે એના કરમમાં ના હોય તો મારા કરમનું છીનવી નામને આપી દેજે. મારે કહેવું આ ભરબજારે બોલું છું ભાઈ. કોઈ દાડો મેં રોદડા ન રોયા, કોઈ દાડો નહીં. ગમે એવો સમય આવ્યો, ખાવાનું મળ્યું કે ના મળ્યું, ભોગવી લીધું છે ભાઈ. સમજાય હે? હા, ઘણા આવે તો કે અમે એક જગ્યાએ જોવરાયું, કીધું તમારા મઢમાં માતાજી જ નથી. આવું બધું ક્યાં છે હતા? ક્યાં છે ન કહેતા? હા કે ના તો બોલો. ક્યાં હે ને? કાં તો કેમ કે તેમ અત્યારે લગીને પૂછતા તમારા અસલ કુલદેવી આ છે, આ નતા, એટલે પા ગોથે ચડાવે. પાછા આપણે તે ગામ જઈને પાછા દીવો લઈને ઘરે લાવીને એમે લઈ આવ્યા માથે. એમ ના આવે ભલામાં. એ તો નાભીની પોકાર હોય ને, તો એ કદાચ ધરામાં બેઠી હોય, ડુંગરે બેઠી હોય, એનું બાળક રોતું હોય ને, એટલે એ ક્યારેય ઊભી નથી રહેતી. બસ તમને મને સાચું રોતા ના આવડતું. દુનિયા આગળ રોવી છીએ આપણે. આપણી કુલની દેવીને આપણી માં છે ને, એને રોવું એટલે કંઈ આંગળા ન પાડવાના, નાભીથી રોવાનું છે કે મારા અંદર ભીતરમાં હું વેદના પડી એ તો તને બધી ખબર છે. કાં તો તું મારી પરીક્ષા લેતી છું, અને કાં તો આ 17 પગથિયાં ઉતરી ગયા પછી કંઈ ઘટશે નહીં એટલું તું આપવાની છું. એ વિશ્વાસ હોવો જોઈએ ભલામાં. આ તો આમ આપણી આગળ હાથ કરે એટલે હું ત્યાં જોતી છું ભલામણ. આ નવું શીખવાડશો પાછળ તમે. સમજાય? શું સમજાણું? દારૂ મૂકવા કેટલા આવ્યા? 1 પેલા જે મેન આપણો છે કામ એ કરો. હાવ આટલા ના હોય, ખોટું ના બોલતા હોય ને કે પાડોશીનું તમારામાં. આટલા બધા સુધરી ગયા નવાઈ લાગે. ગણીને 100 ગ્લાસ જ બનાવજો, 100 જણા છે, વધ જ ના આપતા પાણી. કેટલા હે સાચું બોલો? હા, એમ હવે ચમ બજા પીતા શરમ ન લાગતી ને હાથ ઊંચા કરવામાં એ નહીં લાગે. એ પોઝિશન તો જોજો જ્યારે પીને તેમ ઉકાળામાં હોતા હોય ત્યારે, એની કરતા આ ચોખ્ખી જગ્યામાં છું. જે કંઈ મહેનત કરું એ જગતનું કલ્યાણ થાય, અને કંઈ ના થાય તો તમારો પરિવાર તો સાંજે તમને ગોતવા તો ના નીકળે. કંઈ જોતું ન અમારે ક્યારેય નહીં. અને એ તો જેના પાડોશમાં બંધાણી રહેતા હોય ને એને ખબર પડે કે એના રોટલા હરામ થઈ જાય. હજુ આવડા એમને વાળું કરવાનો ટાઈમ થાય તો આમને ખેલ નાખવાનો ટાઈમ થાય.
હા, બાયું ચડાવે આમ ભાઈ. મને ઓળખો એમ કે તે 20 વર્ષે આ ધંધો કર્યો, હવે હું ઓળખાણ અપાય. એટલે જે કઈ આ વ્યસનમાંથી અને દાદા જ બંધ કરાવો, હું નથી કરાવતો. આ જે કંઈ મનથી મૂક્યો છે, હો આવ્યા હોય તેમાંથી 5 ને નાય બંધ થાય. જે કંઈ એમાં દાદાનું તપ ઘટી ગયું એવું નથી, પણ એ એમના બાપનું પૂરું કરવા આવ્યા છે. સમજાય? બાકી તમને કહી દેવી કે આ જ રસ્તો છે, સીધા હાલવા માંડો, તમારું ગામ આવી જશે. ભાઈ આડું અવળું ક્યાં જવાની જરૂર છે? એ તો આડા અવળા અહીંથી પાણી પીધા પછી થયા એને નથી થયું. સીધો રસ્તો ચાલી લીધો. અને 1000% કહો કે 2 મહિને જો એનું પરિણામે ના આપે તો ભૂવા પાણી બંધ કરી દો ભલામણા. એટલે નાભીથી મૂકી દેવાનું છે. એક ટ્રાય, કદાચ બીજી, ત્રીજી ટ્રાય તો લાઈન ઉપડી જાય ભલામણા. સમજાય? અને હું એ સ્વાર્થથી જ બંધ કરાવું હો. પા દારૂ બંધ થાય પા હું આપશો હો? હવે બોલો. હા, કઈક તો બોલો ભલામણા, શું આપશો? હા, આશીર્વાદ. દારૂડિયાને આશીર્વાદ કેવો હોય? જે કંઈ કદાચ વ્યસનથી મુક્તિ થાય અને કદાચ 2-5 હજાર વ્યસનના માર્ગે રૂપિયા વાપરો છો, એ ઘરમાં એક ડબ્બામાં બચત કરજો ભાઈ. અને પહેલાં પોતાના પરિવારની આર્થિક જરૂરિયાત માટે વાપરજો. અને પછી એમાંથી તમારું મન માને તો 200-500 રૂપિયા એક બાજુ કાઢજો. અને ગામમાં પોતાની સ્કૂલ હોય, શાળા હોય, કોલેજ હોય, એમાં જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે, કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણતા હોય અને એ ભણવામાં હોશિયાર હોય અને થોડીક પૈસાની લાલચમાં, મજબૂરીમાં એના મા બાપને એનું ભણતર છીનવવું પડે ને, તો અહીંયા શાળામાં જઈને આચાર્યને કહી દેજો કે આને ભણવાની જે ફી થાય એ હું ભોગવી લઈ. એટલે અહીં પગે લાગવા આવવાની જરૂર નથી ભાઈ. કેમ કે નાનો માણા રહ્યો ને, આનું બાવડું મોટો માણા ઝાલશે ને તો ગરીબી જતા વાર નહીં લાગે ભાઈ.